કેમ છો વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ મજામાં હશો। હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે શીખવાના છે ગેરંટી વાળા દાખલા, એટલે કે જ્યારે બે પાર્ટનરે ત્રીજા પાર્ટનરને ગેરંટી આપી હોય કે તને નફામાંથી ઓછામાં ઓછા આટલા રૂપિયા તો મળશે જ, અને જો એને એના કરતા ઓછી રકમ મળે તો એવા સંજોગોની અંદર ત્રણેય ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કઈ રીતના થશે એ ડિટેલમાં આપણે શીખવાના છે। આ વિડીયોમાં આપણે કુલ 2 દાખલા સોલ્વ કરવાના છે। જોતા તો બંને દાખલા તમને સેમ લાગશે, પણ બંનેમાં માઇનર ડિફરન્સ છે, અને માઇનર ડિફરન્સ શું છે જેથી કરીને આપણે એક પણ માર્ક્સ આ કોન્સેપ્ટમાં ન જાય, એટલા માટે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલા આપણે સમજીશું ચોપડીનું ઉદાહરણ નંબર 9। તો સૌથી પહેલા ક્વેશ્ચનને વાંચી લે અને સમજીએ કે એની અંદર શું આપેલું છે અને આપણે શું શોધવાનું છે। તો ક્વેશ્ચનમાં તમને એવું કીધું છે કે યુસુફ, હારૂન અને કુડાવાલા 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં તમને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું છે। યુસુફ, હારૂન અને કુડાવાલા 3:2:1 ના પ્રમાણમાં તેઓનો નફો વહેંચે છે। આગળ એવું કીધું છે કે કોડાવાલાને નફામાંથી ઓછામાં ઓછા 36,000 મળશે જ એવી ખાતરી, એવી ગેરંટી કોણે આપી છે? યુસુફ અને હારૂને, બંને ભેગા થઈને આપી છે। તો ક્વેશ્ચનમાં તમને એવું કીધું છે કે 3 ભાગીદાર છે, એમાંથી યુસુફ અને હારૂને કોડાવાલાને એટલે કે ત્રીજા ભાગીદારને ગેરંટી આપી છે કે તને નફામાંથી વાર્ષિક મિનિમમ કેટલા રૂપિયા મળશે? 36,000 મળશે ને મળશે જ। તો આ ગેરંટી યુસુફ અને હારૂન દ્વારા કોડાવાલાને આપવામાં આવી છે। જો તારીખ 31/3/2016 ના રોજ પેઢીનો નફો ₹1,80,000 હોય તો નફાની વહેંચણી કેવી રીતના થશે? એટલે કે અહીંયા આપણે કયા ભાગીદારને કેટલો નફો મળશે તે શોધવાનું છે। તો સૌથી પહેલા આપણને કુલ નફો આપેલો છે જે છે 1,80,000, અને આપણી પાસે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ પણ છે। તો સૌથી પહેલા આપણે 1,80,000 ને ત્રણેય ભાગીદાર વચ્ચે વહેંચી દઈએ તો આપણને ખ્યાલ આવશે કે કોડાવાલાને એઝ પર ગેરંટી 36,000 રૂપિયા મિનિમમ મળે છે કે નહીં। તો સૌથી પહેલું કેલ્ક્યુલેશન આપણું અહીંયા થશે નફાની વહેંચણી। તો કુલ 3 ભાગીદાર છે, યુસુફ, ત્યાર પછી હારૂન અને કોડાવાલા। આપણે આગળ પણ શીખ્યા છીએ કે નફાની વહેંચણી કઈ રીતના થશે। તો કુલ 1,80,000 ને આપણે આપેલા નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ એટલે કે 3:2:1 ની અંદર ત્રણેય ભાગીદારો વચ્ચે વહેંચી દઈએ। સૌથી પહેલા શું કરશું? પ્રમાણનો સરવાળો કરી દઈશું। 3 + 2 5, 5 + 1 6। તો પહેલા ભાગીદારનો ભાગ કેટલો થશે? 3/6। બીજા ભાગીદારનો ભાગ કેટલો થશે? 2/6, અને ત્રીજા ભાગીદારનો ભાગ કેટલો થશે? 1/6। આ પરથી આપણને ખ્યાલ આવી જશે કે 1,80,000 માંથી કોને કેટલો નફો મળ્યો। તો 1,80,000 ગુણ્યા 3/6 એટલે કે 90,000 રૂપિયા। 1,80,000 ગુણ્યા 2/6 એટલે કે 60,000 રૂપિયા, અને 1,80,000 ગુણ્યા 1/6 એટલે કે 30,000 રૂપિયા। અહીંયા ખાસ આપણે કોડાવાલાનો જ નફો જોવાનો છે, કેમ કે કોડાવાલાને બંને યુસુફ અને હારૂને ખાતરી આપી હતી કે મિનિમમ નફામાંથી કેટલા રૂપિયા મળશે? 36,000 મળશે। પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોડાવાલાને નફામાંથી માત્ર કેટલા રૂપિયા મળ્યા? 30,000 રૂપિયા મળ્યા છે। કેટલા રૂપિયા ઓછા મળ્યા? તો 6,000 રૂપિયા ઓછા મળ્યા છે એઝ પર ગેરંટી। હવે ક્વેશ્ચન એ થાય કે જે બાકીના 6,000 રૂપિયા જે ખૂટ્યા છે એ 6,000 રૂપિયા કોણ, કોને અને કઈ રીતે આપશે? તો આપણા મગજમાં એક સિમ્પલ આન્સર એવો આવે કે 6,000 છે એટલે 3,000 બંને ભાગીદારો કોડાવાલાને આપશે, એટલે અહીંયા પિક્ચર પૂરું થઈ જશે। પણ ના, તમે અહીંયા ખોટા છો। અહીંયા જ આપણી ભૂલ થાય છે। આપણે જે કંઈ પણ ખૂટતી રકમ છે એને અડધી અડધી વહેંચી દઈએ છીએ, પણ એવી ભૂલ બિલકુલ કરવાની નથી। જેટલા રૂપિયા ખૂટે એ ખૂટેલા રૂપિયા માત્ર ને માત્ર નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં જ વહેંચવામાં આવશે। એટલે 6,000 રૂપિયા યુસુફ અને હારૂન આપશે તો ખરા, પણ કયા પ્રમાણમાં? તેઓના નફા નુકસાનના પ્રમાણમાં। જો બંનેનું નફા નુકસાનનું પ્રમાણ જોઈએ તો કેટલું થશે? 3:2। તો 3:2 ની અંદર યુસુફ અને હારૂન કોડાવાલાને 6,000 રૂપિયા એટલે કે ખૂટતી રકમ આપશે।
તો રૂપિયા 6,000 યુસુફ અને હારૂન તેમના નફા નુકસાનના પ્રમાણ એટલે કે 3:2 ની અંદર જ આપશે. હવે 6,000 ના બે ભાગ પડી દે કે યુસુફ કેટલા આપશે અને હારૂન કેટલા આપશે. તો 6,000 ગુણ્યા અહીંયા બંનેનો ભાગ લઈશું એટલે કે 3:2 લઈએ તો 3/5. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, ભૂલથી પણ આને અડધું અડધું કરશો નહીં અને 2/5. તો યુસુફ કુલ 3600 રૂપિયા આપશે અને હારૂન કુલ 2400 રૂપિયા કોડાવાલાને આપશે. હવે ફાઇનલ આન્સર આપણે શોધી નાખીએ કે કયા ભાગીદારને કુલ કેટલી રકમ અહીંયા મળશે. તો એકદમ સિમ્પલી આપણે કેલ્ક્યુલેશન કરશું. ટેબલ બનાવવાની, ખાના તૈયાર કરવાની કોઈ જરૂર નથી. તો હેડિંગ આપી દઈશું ખરેખર મળવા પાત્ર નફો. સૌથી પહેલા વાત કરીએ યુસુફની. તો યુસુફને પહેલા કેટલા રૂપિયા મળ્યા હતા નફામાંથી? 90,000. પણ 90,000 માંથી યુસુફ 3600 રૂપિયા કોને આપશે? કોડાવાલાને આપશે. તો ખરેખર યુસુફને નફામાંથી કેટલા રૂપિયા મળ્યા કહેવાય? તો 86,400. તે જ રીતે હારૂનને પહેલા નફામાંથી કુલ કેટલા રૂપિયા મળ્યા હતા? 60,000 રૂપિયા. અને આ 60,000 રૂપિયામાંથી હારૂન 2400 રૂપિયા કોને આપશે? કોડાવાલાને આપશે. તો ખરેખર હારૂનનો નફો કેટલો કહેવાશે? 57,600. અને અંતે કોડાવાલા કે જેને ગેરંટી આપવામાં આવી હતી તેને પહેલા નફાની વહેંચણી કરી ત્યારે કેટલા રૂપિયા મળ્યા હતા? 30,000. અને 2400 + 3600 કુલ 6,000 યુસુફ અને હારૂન દ્વારા કોડાવાલાને આપવામાં આવ્યા. એટલે કુલ 6,000 અહીંયા પ્લસ કરશું તો એઝ પર ગેરંટી કોડાવાલાને રૂપિયા 36,000 મળી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે નફાની વહેંચણી પહેલા કરી દેવાની છે. ત્યાર પછી જેટલી રકમ ખૂટી હોય તેને માત્ર નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં વહેંચવાની છે અને જે ભાગીદાર જેને આપવાનો હોય એમાંથી માઇનસ કરવાની છે અને જેને મળવાની હોય એની રકમ તેના નફામાં પ્લસ કરશો એટલે આપણને ફાઇનલ આન્સર અહીંયા મળી જશે. જો હજુ પણ તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ નીચે આપેલ સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દો અને આપણી વોટ્સએપ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પેજને હમણાં જ ફોલો કરો. એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જઈને એના પર ક્લિક કરીને હમણાં જ બંને પેજને ફોલો કરી દો જેથી દરેક કોમર્સની નવી નવી અપડેટ્સ તમને તમારા મોબાઈલ પર મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સોલ્વ કરવાના છે સ્વાધ્યાયમાં ત્રીજાનો 9મો દાખલો, જે જોતાની સાથે સેમ ઉદાહરણના 9મા દાખલા જેવો જ લાગશે, પણ એક માઇનર ડિફરન્સ અહીંયા તમને આપવામાં આવેલો છે અને એવા સંજોગોમાં શું કરવાનું છે ધ્યાનથી જોતા રહેજો. વિડીયોના અંતે તમને હોમવર્ક પણ મળવાનું છે, માટે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો સૌથી પહેલા 9મો દાખલો વાંચી લઈએ. મુકેશ, ધવલ અને વિનોદ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓનું મૂડીનું પ્રમાણ, વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ, આ દાખલાની અંદર નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું નથી, એની બદલે આપણને મૂડીનું પ્રમાણ આપેલું છે. તો આ પ્રમાણનું શું કરવાનું છે પણ આપણે આગળ જોઈશું. મુકેશને નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળશે તેવી ખાતરી ધવલ અને વિનોદે આપેલી છે. એટલે અહીંયા આ દાખલામાં પહેલા ભાગીદારને ખાતરી આપવામાં આવી છે, બાકીના બંને ભાગીદારો દ્વારા. જો વર્ષના અંતે પેઢીનો નફો ₹90,000 થયો હોય તો આપણે અહીંયા નફાની વહેંચણી કરવાની છે. દાખલો સેમ લાગશે પણ અહીંયા માઇનર ડિફરન્સ છે બંને ક્વેશ્ચન્સની અંદર. તો જ્યારે મૂડીનું પ્રમાણ દાખલામાં આપેલું હોય ત્યારે શું કરવાનું છે એ પણ આપણે જોઈ લઈએ. સૌથી પહેલા એઝ યુઝ્યુઅલ નફાની વહેંચણી કરી દઈશું. તો પહેલા હેડિંગ આપી દેવાનું છે તમારે, નફાની વહેંચણી. કુલ 90,000 ને 3 ભાગીદાર વચ્ચે વહેંચી દઈએ. તો સૌથી પહેલો ભાગીદાર છે મુકેશ, ત્યાર પછી ધવલ અને વિનોદ. 90,000 ગુણ્યા, હવે મુકેશનો નફામાં ભાગ કેટલો? ભૂલથી પણ અહીંયા 4/9 ન લેતા, કેમ કે આ તમને મૂડીનું પ્રમાણ આપ્યું છે. નફો વેચવા માટે મૂડીનું પ્રમાણ ક્યારેય ધ્યાનમાં લેવામાં આવશે નહીં. અહીંયા જ તમારી ભૂલ થાય છે, તમે બાય મિસ્ટેક મૂડીના પ્રમાણમાં નફો વહેંચી દો છો અને આખો દાખલો તમારો અહીંયાથી જ ખોટો થઈ જશે. માટે જ્યારે ક્વેશ્ચનમાં મૂડીનું પ્રમાણ આપેલું હોય અને જો નફાની વહેંચણી કરવાની હોય તો હંમેશા સરખે ભાગે નફાની વહેંચણી કરવામાં આવશે. તો 90,000 ને 3 ભાગીદાર વચ્ચે વહેંચી દઈએ. તો 90,000 ગુણ્યા 1/3. ધવલ માટે પણ સેમ, 90,000 ગુણ્યા 1/3. વિનોદ માટે પણ સેમ, કેમ કે ત્રણેય ભાગીદારને એક સરખો નફો અહીંયા મળવાનો છે. તો અહીંયા આપણને આન્સર મળી જશે ત્રણેય ભાગીદારનો નફો 30,000,
30,000 અને 30,000. હવે તમે જોઈ શકો છો કે ગેરંટી કોને આપવામાં આવી હતી? મુકેશને. અને મુકેશને કેટલો નફો મળ્યો છે? 30,000. ગેરંટી 35,000 ની હતી, જ્યારે નફો મળ્યો માત્ર 30,000. તો જે કંઈ પણ ખૂટતી રકમ છે એ કોના દ્વારા આપવામાં આવશે? તો ધવલ અને વિનોદ દ્વારા આપવામાં આવશે. કયા પ્રમાણમાં? તો નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં જ ધવલ અને મુકેશ દ્વારા આ રકમ આપવામાં આવશે. તો ₹5,000 ધવલ અને વિનોદ 1:1 ના પ્રમાણમાં મુકેશને આપશે. કેમ 1:1? કેમ કે અહીંયા ભાગીદારોનું પ્રમાણ કેવું છે? સરખું. કેમ કે ક્વેશ્ચનમાં આપેલું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું નથી. એવા સંજોગોમાં નફો હંમેશા સરખા ભાગે જ વહેંચવામાં આવશે. તો 5,000 ના 2 ભાગ પડી દઈએ. ધવલ કુલ કેટલા રૂપિયા આપશે? તો 5,000 ગુણ્યા 1/2 એટલે કે 2500. અને વિનોદ એ પણ 5,000 ગુણ્યા 1/2 બરાબર 2500 રૂપિયા કોને આપશે? મુકેશને આપશે. હવે આપણો ફાઇનલ આન્સર આપણે શોધી લઈએ, નફાની ખરેખર વહેંચણી. તો મુકેશના નફામાંથી પહેલા ₹30,000 મળ્યા હતા, અને હવે ધવલ અને વિનોદ દ્વારા 5,000 રૂપિયા તેને આપવામાં આવશે. એટલે કુલ નફો ખરેખર મુકેશને કેટલો મળશે? ₹35,000. ધવલને નફામાંથી પહેલા ₹30,000 મળ્યા હતા. એમાંથી ધવલ કેટલા રૂપિયા આપશે? 2500 રૂપિયા. તો 2500 માઇનસ કરી દઈએ. ધવલને ખરેખર કેટલો નફો મળશે? 27,500. વિનોદને પણ નફામાંથી પહેલા 30,000 રૂપિયા મળ્યા હતા, અને વિનોદ 2500 રૂપિયા મુકેશને આપશે. તો ખરેખર વિનોદ અને ₹27,500 નફા પેટે મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ગેરંટી વાળા દાખલા કે જ્યારે બે ભાગીદારે કોઈ એક ભાગીદારને ગેરંટી આપી હોય કે નફામાંથી તને મિનિમમ આટલી રકમ મળશે, અને એના કરતા જો ઓછી રકમ મળે તો એ ઓછી રકમ જેણે ગેરંટી આપી હોય એ બંને ભાગીદારો ભોગવશે, પણ પોતાના નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં જ. તો હવે આપણે જોઈ લઈએ હોમવર્ક. હોમવર્કની અંદર તમારે 2 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. સૌથી પહેલો ક્વેશ્ચન, સુરેશ, શારદા અને જમના 2:4:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. જમનાને નફામાંથી ઓછામાં ઓછા 1,02,000 મળશે તેવી ખાતરી સુરેશ અને શારદાએ આપી છે. જો વર્ષના અંતે પેઢીનો નફો કુલ 2,88,000 હોય તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરો. આનો આન્સર તમારે મને કમેન્ટ કરીને મોકલવાનો છે. બીજો ક્વેશ્ચન, ધોની, વિરાટ અને હાર્દિક એક પેઢીના ભાગીદારો છે. તેઓનું મૂડીનું પ્રમાણ અહીંયા આપેલું છે 3:2:1. ધોનીને નફામાંથી ઓછામાં ઓછા 24,000 રૂપિયા મળશે તેવી ખાતરી વિરાટ અને હાર્દિકે આપી છે. જો વર્ષના અંતે પેઢીનો નફો કુલ 60,000 હોય તો ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરી મને ચોક્કસથી જણાવજો. ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.